જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું કૃષ્ણ કથા ભાગ 3. તો ચાલો આપણે સાંભળીએ. શ્રી સંતરામ મહારાજ પરમાનંદનું સ્વરૂપ છે, જે બીજાને આનંદ આપે છે. એના ઘેર પરમાનંદ આવે છે. તમને બહુ ગમે છે, તમારે જે જોઈએ છે તે બીજાને આપો. તમે બીજાને આપશો તે તમને મળશે. સામાન્ય રીતે સાધારણ માણસ પોતાને જે ન ગમતું હોય તે બીજાને કૃષ્ણાર્પણ કરે છે. ભક્તિમાં જે સારું છે તે ભગવાનને આપો, બ્રાહ્મણને આપો, ગરીબને આપો. આ ભક્તિ છે. સારું જે પોતાને માટે રાખે આ શક્તિ છે. તમને સુખ જોઈએ છે તો કોઈને દુઃખ આપશો નહીં. દુઃખ થાય તેવું કોઈના માટે બોલશો નહીં. સામાને દુઃખ પહોંચાડવાનો વિચાર પણ કરશો નહીં. સંસાર કર્મભૂમિ છે. જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. જે બીજાની નિંદા કરે છે, બીજા સાથે કપટ કરે છે, તેને બદલામાં તે જ મળે છે. નંદ એ બીજાને આનંદ આપે છે, તેથી તેમના ઘરે પરમાનંદ આવે છે. નંદ ઘેર આનંદ ભયો, આવું વ્રજવાસીઓ બોલ્યા છે. શિવજી દર્શને આવ્યા છે. શિવ યોગેશ્વર અને કૃષ્ણ યોગેશ્વર છે. શિવ સમાન કોઈ યોગી થયા નથી. કેટલાક જ્ઞાની પોતાને બ્રહ્મ માની બેસી રહે છે. શિવજી બાલકૃષ્ણના દર્શન કરવા ગોકુળમાં આવ્યા છે. દ્વાદશીના દિવસે શિવ આવ્યા છે. ત્રયોદશીના દિવસે નંદબાવા મથુરામાં કંસને કર આપવા ગયા. કંસ મોટો રાજા છે. નંદબાવા પ્રતિવર્ષ તેને કર આપવા જાય છે. નંદબાવા કંસને રાજી રાખે છે. નંદબાવાની ઈચ્છા બાલકૃષ્ણ કંસ જેવો રાજા થાય. નંદબાવા જતી વખતે વ્રજવાસીઓને બાલકૃષ્ણને સાચવવાનું કહેતા જાય છે. ભગવાનને છોડી બીજા કોઈ વિષયમાં આનંદ લેવા જશો નહીં. જે બીજાથી આનંદ લેવા જાય છે તે દુઃખી થાય છે. નંદબાવા વ્રજવાસીઓને બાલકૃષ્ણને સાચવજો એમ કહીને જાય છે. આનંદમય ભગવાનને સાચવજો, આનંદમય ભગવાન તમારી પાસે છે. ભગવાન સર્વકાળ સર્વ સાથે છે. આનંદમય ભગવાન બહાર નથી, અંદર છે. બહારથી જે આનંદ લેવા જાય છે તે બહુ દુઃખી થાય છે. નંદબાવાને ત્યાં બાલકૃષ્ણ પધાર્યા ત્યારથી લક્ષ્મીજીની કૃપા છે. કંસને ભેટ આપવા નંદ ગયા છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો રાખવો પડે છે, ત્યાં સંકોચ રાખવો પડે છે. લક્ષ્મીજીની કૃપા છે. કંસને ભેટ આપવા નંદ ગયા છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે. જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો રાખવો પડે છે, ત્યાં સંકોચ રાખવો પડે છે. લક્ષ્મીજી ગોકુળમાં આવ્યા છે. વ્રજના ઝાડ, પાન, ફૂલ બધે લક્ષ્મીજીનો પ્રવેશ થયો છે. વૈકુંઠ કરતાં વ્રજનો વૈભવ વધ્યો છે. વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજવાસીઓએ વ્રજ વૈકુંઠ કરતાં વધુ પ્રિય છે. નંદબાવાએ કંસને કર તો આપ્યો, પણ સાથે ભેટ આપી, તેથી તેને આશ્ચર્ય થયું. ભેટનું કારણ જાણવા માંગ્યું. નંદબાવા કંસને કહે છે, મારી વૃદ્ધાવસ્થા છે. આપના આશીર્વાદે દીકરો આવ્યો, તેથી ભેટ લાવ્યો છું. કંસને ખબર નથી કે નંદનો બાળ તે તારો કાળ છે. નંદબાવાએ કહ્યું,
દીકરાની આશા ન હતી. વ્રજવાસીઓનો મારા ઉપર ઉપકાર, અનેક દેવોની પૂજા, બાધા, તેથી દીકરો થયો. કંસે નંદબાવાને કહ્યું, મારે અત્યારે તમારા ઘરે બાળક રમાડવા આવવું જોઈએ, પણ મને સમય નથી. તમારો કનૈયો રાજા થાય, એના શત્રુ બળી ખાખ થાય. કંસે આશીર્વાદ આપ્યા. જેને શત્રુ પણ આશીર્વાદ આપે તેને ઈશ્વર કહે છે. દેવો ઋષિઓએ તો જય જયકાર કર્યો, પણ કંસે પણ આશીર્વાદ આપ્યા. નંદ બાવા વાસુદેવજીને મળવા ગયા. શ્રી કૃષ્ણ પ્રગટ થયા. પછી બંનેનું પ્રથમ મિલન છે. મિત્ર મળે ત્યારે ગમે તેની સામે તમારા સુખ સંપત્તિ માનની બડાઈ ન કરશો. મિત્રને જે દુઃખ હોય, એને જે અડચણ હોય તેની વાત કરજો. મિત્ર મળતા તેની સાથે તમારી કથા ન શરૂ કરી દેતા. દુઃખીને દિલાસો આપવો તે મહાન પુણ્ય છે. દુઃખીને આશ્વાસન આપજો. વસુદેવ બહુ દુઃખી છે. કંસે વિના કારણ તેના બાળકોની હિંસા કરી છે. નંદ બાવા વસુદેવને વિવેકથી કહે છે, કંસે વિના કારણે તમને દુઃખ આપ્યું, તેનું મને દુઃખ થાય છે. તમારા દુઃખને ભગવાન જુએ છે. ભગવાન જરૂર કૃપા કરશે. વસુદેવ નંદ બાવાને કહે છે, હું કોઈને દોષ આપતો નથી. મારા પૂર્વજન્મના પાપે તેથી બાળક મરે છે. નંદ બાવા કનૈયાના જન્મની વાત કરે છે. નંદ બાવા વસુદેવને કહે છે, કનૈયો તમારો બાળક છે, એને આશીર્વાદ આપો. નંદ વસુદેવની જૂની મૈત્રી છે. નંદ બાવાએ સરળતાથી વસુદેવને કનૈયો તમારો બાળક છે એમ કહ્યું. વસુદેવ નંદ બાવાને કહે છે, રહું છું મથુરામાં, પણ મન ગોકુળમાં છે. બાળકને સાચવજો, જલ્દી ઘરે જાઓ. વિપત્તિની મને પહેલી જાણ થાય છે. મને જે દુઃખ પડ્યું છે તેના અનુભવ પરથી કહું છું. કોઈ રાક્ષસી ત્યાં આવવાની છે, બહાર નીકળશો નહીં. નંદ બાવા કૃષ્ણથી દૂર છે. જીવ ભગવાન સન્મુખ તો રાક્ષસ કે રાક્ષસી ઘરમાં આવે નહીં. નંદ મથુરામાંથી બાલકૃષ્ણ માટે થોડા ફળ અને રમકડા લેતા જાય છે. તમે જ્યાં જાઓ ત્યાં તમારા ભગવાનને સાથે લઈ જજો. જો તમને ભગવાન વગર ગમે તો તમારી ભક્તિ સાચી નથી. તમારા ભગવાનની સેવા પૂજા દર્શન કર્યા વગર તમને ખાવાની ઈચ્છા કેમ થાય છે? તમારા ભગવાન વગર તમને કેમ ગમે છે? બહાર જાઓ ત્યારે પાકીટ પૈસા સાથે રાખો છો તો પરમાત્માને સાથે રાખો તો શું વાંધો? બહાર જાઓ ત્યારે ભગવાનની નાની મૂર્તિ કે છબી સાથે લઈ જવી. મનથી ભગવાનને સાથે રાખો. એક વૈષ્ણવ મુસાફરીમાં છે, સાથે ઠાકોરજી છે. વાતો ભગવાનની મોટી મોટી કરે છે, પણ સ્ટેશન આવતા ઉતર્યા, સામાન ઉતાર્યો અને ઠાકોરજી ગાડીમાં જ રહી ગયા. આવી પૂજા શા કામની? અતિ લોભ હોય તે જ્યાં જાય ત્યાં તેને ઘરની તિજોરી જ દેખાય. લોભીને જેમ લક્ષ્મી પ્રિય, તેમ તમે તમારા મન પ્રભુમાં ફસાયેલું રાખો. પ્રભુ ન ભૂલાય તે જુઓ. જે દિવસે ભગવાનની પ્રત્યક્ષ સેવા ન થાય તે દિવસે માનસી સેવા કરો, જપ કરો. બહાર ગામ ગયા હો અને ત્યાં પાછા ઘેર જાઓ ત્યારે ભગવાન માટે સુંદર ફૂલ લઈ જાઓ.
સુંદર વસ્ત્રો લઈ જાઓ, શણગારની સામગ્રી લઈ જાઓ, ફળ લઈ જાઓ. બાલકૃષ્ણ માટે તમે થોડું કરશો તો તે ખૂબ રાજી થશે. કેટલાક ઘરે જાય ત્યારે પત્ની માટે સુંદર સાડી લઈ જાય છે, બાળકો માટે મીઠાઈ લઈ જાય અને ભગવાનને ભૂલે છે. શાસ્ત્ર કહે છે, કોઈ સ્ત્રી કે પુરુષને ખુશ કરવાની ઈચ્છા રાખવી નહીં. કોઈ દુઃખી ન થાય તે જુઓ, કોઈને ખુશી કરવાની ઈચ્છા ન કરો. સંસારના વ્યવહારમાં તમે કોઈને આપશો ત્યાં સુધી તે પ્રેમ બતાવશે. જીવ સ્વાર્થ હશે તો સંબંધ રાખશે. જીવને જીવના ઉપકાર ભૂલતા વાર લાગતી નથી. જીવને નાલાયક થતા વાર લાગતી નથી. સાધારણ કારણમાં જીવ વેર કરી બેસે છે. બહારથી કોઈને દુઃખ ન થાય તેની કાળજી રાખજો. મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, ખુશ કરવા છે, એ ભાવ રાખજો. સંસારમાં તમને જે બહુ પ્રેમ બતાવે તેની સાથે જ વેર થાય છે. જીવ સાધારણ કારણથી નારાજ થાય છે. સાધારણ વાતમાં મિત્રને શત્રુ થતા વાર નથી લાગતી. પરમાત્મા માટે થોડું કરો, પરમાત્મા તમારા મિત્ર થશે. નંદબાવા ત્રયોદશીના દિવસે મથુરામાં છે, 14ના દિવસે ગોકુળમાં પાછા જાય છે. કંસને એક બ્રાહ્મણે કહ્યું કે તમારો કાળ ગોકુળમાં પ્રગટ થઈ ચૂક્યો છે. કંસે પૂતનાને ગોકુળમાં જવાનું કહ્યું. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી તે પૂતના. આત્મજ્ઞાન થાય તે પવિત્ર છે. આત્મ સ્વરૂપનું અજ્ઞાન તે અપવિત્રતા. હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ અજ્ઞાન છે. તમે પરમાત્માના અંશ છો. શરીર તો માટીમાં મળી જવાનું છે. શરીર સુંદર એ કલ્પના, વાસના છે. જે આત્માને સુંદર સમજે તેને ભક્તિનો આનંદ આવે છે. જે અત્યારે સુંદર દેખાય છે તે થોડા સમય પછી બગડવાનું. દેહને જે સુંદર સમજે તે દેવથી દૂર જાય છે. આત્મ સ્વરૂપનું અજ્ઞાન તે પૂતના. અજ્ઞાનમાંથી વાસના જન્મે છે. વાસના 14 જગ્યાએ રહે છે. વાસના 5 જ્ઞાનેન્દ્રિયમાં, 5 કર્મેન્દ્રિયમાં, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં રહે છે. કૈકેયીએ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. 14 વર્ષના તપ પછી રામ રાવણને મારે છે. આંખ, જીભ, કાનમાં વાસના આવે છે. ચતુર્દશીના દિવસે બાલકૃષ્ણ પાસે પૂતના આવી છે. વાસના રાક્ષસી છે. વાસના બધાને ત્રાસ આપે છે. પૂતના શૃંગાર કરીને આવી છે. વાસના આરંભમાં સુંદર લાગે છે. જીવ અતિ સુખ ભોગવે ત્યારે વાસના આવે તો રાક્ષસી પ્રવેશી જાય છે. વાસના મનમાં આવે તો શરીર દુર્બળ કરે છે. વૃદ્ધાવસ્થામાં વાસના મનમાંથી નીકળતી નથી. વિવેકથી સુખ ભોગવી વાસનાનો ત્યાગ, મર્યાદા બહાર ભોગ ભોગવો તો મનમાંથી વાસના નીકળશે નહીં. આકૃતિ સુંદર અને કૃતિ ખરાબ તે પૂતના છે. માનવ સ્વાર્થી હોય છે. માનવ સ્વાર્થ સિદ્ધ કરવા મીઠું બોલે છે. એના મનમાં મીઠાશ નથી હોતી, અંદર
વાસનાનું વિષ હોય છે. પ્રત્યક્ષ વખાણ કરે અને પાછળથી નિંદા કરે તે પૂતના છે. માનવનું મન પૂતના જેવું છે. બધા આવતી પૂતનાના કપડાં જુએ છે. સૌંદર્યનો મોહ થતાં વિવેક વહી જાય છે. જ્ઞાન ટકતું નથી. આવીને પૂતના સીધી નંદ બાવાના ઘરમાં ચાલી જાય છે. ચર્મ ચક્ષુ સાંભળીને જુએ છે. જગતના સ્ત્રી પુરુષને ચર્મ ચક્ષુથી જોશો નહીં. અંદરથી અંદરની આંખથી જગતને જુઓ. જગતના સ્ત્રી પુરુષને કામ ભાવથી નહીં, ભગવત ભાવથી જુઓ. અંતર્યામી રૂપે ભગવાન જગતના સ્ત્રી પુરુષોમાં રહેલા છે. પૂતના સુંદર શણગાર સજીને આવી, તેથી જોનારાઓને સૌંદર્યનો મોહ આંજી ગયો. પૂતનાનો પરિચય કોઈએ પૂછ્યો નહીં. પૂતનાએ કહ્યું, હું તપસ્વીની બ્રાહ્મણની પત્ની છું. મને પુત્ર જન્મની જાણ થઈ, તેથી આશીર્વાદ આપવા આવી છું કે આ બાળક તગડો થાય. યશોદામાં ભોળા છે, જે અતિ સરળ સ્વભાવના છે. તેને છલ કપટ નથી દેખાતું. જે અતિશય ભોળા, તેની ગોદમાં ભગવાન આવે છે. જેને માનવ સાથે કપટ કરવાની ટેવ છે, તે ભગવાન સાથે પણ કપટ કરશે. પૂતનાએ પોતે બ્રાહ્મણ પત્ની એમ કહ્યું, તેથી યશોદાએ બેસવા આસન આપ્યું. તેને વંદન કર્યા. યશોદામાં પૂતનાને લઈ અંદરના ઓરડામાં ગયા. પૂતનાને જોઈને બાલકૃષ્ણે આંખો બંધ કરી દીધી. પૂતના તનને શણગારીને આવી છે. તેનું મન મેલું છે. જેનું મન મેલું, તેને ભગવાન નજર નથી આપતા. મલિન મનવાળાને જોવાથી તમારું મન પણ મલિન થશે. તમે આંખ કોને આપો છો, કેવા ભાવથી આપો છો, તેનો વિચાર કરજો. બાલકૃષ્ણ પૂતનાને જોઈને આંખો બંધ કરી દે છે. સંતો આંખ બંધ કરવાનું કારણ સમજાવતા કહે છે, વાસના આંખમાંથી અંદર જાય છે. આંખ બગડે પછી મન બગડે છે. આંખ ભગવાનમાં રાખો. મારા ભગવાન બહુ સુંદર છે એમ મનને સમજાવો. મનમાં વાસના જન્મે ત્યારે ઉપાસના કરો. મનથી ભગવાનના શરણમાં ભગવાન નામ જપમાં રહો. તે ઉપાસના છે. બાલકૃષ્ણની આંખ બંધ છે. યશોદા બાલકૃષ્ણને ઉઠાવી પૂતનાની ગોદમાં આપે છે. પૂતના જાણે યશોદાના ઘરમાં રહેવાની હોય તેમ વર્તન કરે છે. યશોદાને પણ તેનામાં વિશ્વાસ બેઠો છે. પૂતના બાલકૃષ્ણને સ્તનપાન કરાવવા તત્પર થાય છે. પૂતના ક્યાં હેતથી કે હેતુથી સ્તનપાન કરાવવા તૈયાર થઈ છે, તે કૃષ્ણ સમજે છે. બાલકૃષ્ણે પૂતનાનું સ્તનપાન સ્વીકાર્યું છે. સ્તનપાન કરતા બાલકૃષ્ણે તેના પ્રાણ ખેંચ્યા. પ્રાણનું બાલકૃષ્ણે આકર્ષણ કર્યું. પૂતનાના પ્રાણ વ્યાકુળ થાય. છોડ છોડ પૂતનાએ અવાજ કર્યો. બાલકૃષ્ણ કોઈને પકડે નહીં, અને પકડે તો છોડે નહીં. રાક્ષસો સ્વરૂપ બદલે ત્યારે અંદરથી સ્મરણ રાખે કે હું રાક્ષસ છું. પૂતનાએ પોતાનું રાક્ષસી સ્વરૂપ પ્રગટ કર્યું. મોટો ધડાકો થયો. સુંદર દેખાતી પૂતના રાક્ષસી થઈ ગઈ. પૂતના આકાશમાં ઉડી. વ્રજવાસીઓ ધરતી પર દોડ્યા. બધાની નજર ભગવાન પર મંડાય. જીવ પૂતના રૂપી વાસનાને જુએ છે, ત્યારે તેનું
પતન થાય છે. રાક્ષસી બનેલી પૂતના ઉડી અને કંસના બગીચાના એક ઝાડ પાસે ધબ દઈને પડી. બાલકૃષ્ણને જરાય કંઈ થયું નથી. વ્રજવાસીઓ બાલકૃષ્ણને પોતાનો દીકરો માને છે. બધાને થાય છે કે આ બાળક રાક્ષસીને કેવી રીતે મારી શકે. ગોકુળની સ્ત્રીઓ બાળક રાક્ષસીને મારે એ માનતી નથી. બાળક બહુ કોમળ છે, નારાયણની કૃપાથી બચ્યો. રાક્ષસી એના પાપથી મરી એમ માને છે. ગોકુળના વ્રજવાસીઓ ગોપ ગોપીઓ શ્રી કૃષ્ણને વાત્સલ્ય ભાવથી જુએ છે. શ્રી કૃષ્ણ પ્રત્યે નંદગામમાં સખા ભાવ છે, વૃંદાવનમાં માધુર્ય ભાવ છે, દ્વારિકામાં ઐશ્વર્ય ભાવ છે. ગોપીઓ યશોદામાને કહે છે, તું કેવી માં છે, રાક્ષસીની ગોદમાં દીકરો આપ્યો. બહારથી જે સુંદર દેખાય તે અનેક વાર રાક્ષસ જેવા દેખાય છે. ગોપીઓ બાળકનું લાલન પાલન કરવું તેની શિખામણ યશોદાને આપે છે. બાળક નારાયણની કૃપાથી બચ્યો એમ કહે છે. ગોપીઓ યશોદા સાથે ઘરમાં આવે છે. યશોદા સહુનો ઉપકાર માને છે. બાલકૃષ્ણની નજર ઉતારે છે. ગંગી ગાય કૃષ્ણ પ્રેમી છે. યશોદા બાલકૃષ્ણને ગંગી ગાયના દર્શન કરાવે છે. ગંગી ગાયના બાળકને આશીર્વાદ અપાવે છે. ગંગી ગાય હમ્મા હમ્મા બોલે છે. આ ગાયોનો નિયમ કૃષ્ણ દર્શન વગર પાણી પણ ન પીએ, ખાય પણ નહીં. ગંગી ગાયના પૂંછડા વડે બાલકૃષ્ણના ચરણથી માથા સુધી એ પૂંછડું ફેરવી નજર ઉતારી. ઋષિઓએ બાલકૃષ્ણને આશીર્વાદ આપ્યા. ઋષિઓ ગોપી સ્વરૂપે આવ્યા છે. પૂર્વજન્મના મહાન ઋષિઓ ગોપી થઈને પરમાત્માને મળવા આવ્યા છે. ગોપી એ હૃદયનો ભાવ છે. બાલકૃષ્ણે વિષ આપનારને મુક્તિ આપી, વિષ આપનાર સાથે પ્રેમ કર્યો. ભગવાન આ કરે તો તમે પ્રેમથી માખણ મિશ્રી આપો તો પરમાત્મા શું ન આપે? સર્વકાળ પરમાત્માની સન્મુખ રહો. સર્વ કામનાઓનો ત્યાગ છે તે તપ, વાસના જીતવી તે શૌર્ય, બ્રહ્મનો વિચાર કરવો તે સત્ય, શ્રેષ્ઠ ધન તે ધર્મ, મોક્ષનું તત્વ જાણે તે પંડિત, સિદ્ધાંતોને જીવનમાં ઉતારે તે જ્ઞાની, દેહમાં અહમ બુદ્ધિ રાખે તે મૂર્ખ, ગુણોથી સંપન્ન તે ધનવાન, માયાને આધીન થયો તે જીવ, સંતોષી તે ધનવાન, અસંતોષી તે ગરીબ, ઇન્દ્રિયોને આધીન બનાવે તે ઈશ્વર, અંદરના શત્રુઓને મારે તે વીર, નિંદ્રાની અસર જેને બિલકુલ થતી નથી તે સાચો ભક્ત, જ્યાં બેઠા હોય ત્યાં ભક્તિ કરે તે ઉત્તમ. મૂર્તિમાં પ્રેમ રાખો. શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. બુદ્ધિમાં મોટામાં મોટો દોષ અસૂયા છે, મત્સર છે. સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે. મનુષ્ય પાપને મનથી છુપાવી રાખે છે, તેથી તેનું જીવન બગડે છે. જે બોલતા શરમ આવે તેનો મનથી પણ વિચાર ન કરવો. વૈરાગ્ય અને સંયમ વગર જ્ઞાન પચતું નથી. જય શ્રી કૃષ્ણ.